જય માતાજી મિત્રો, શ્રી કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવશું ફરસી પૂરી જેવી જ ઘઉંના લોટની પૂરી પડવાળી। તો પહેલાં તો આ ઘઉંનો લોટ ચારીને લઈ લીધો છે, મીઠું છે સ્વાદ પ્રમાણે, જીરું, તેલ અને આ સ્લરી માટે આપણે ઘી લીધું છે। તો હવે આપણે એનો લોટ બાંધશું। પહેલાં તો આ 2 ચમચી આમાંથી લોટ કાઢી લઈશું આપણે। પછી આ જીરું છે, મોટી ચમચી લીધી છે, એને મસળી નાખશું। સ્વાદ પ્રમાણે મીઠું લઈશું। હવે એને મિક્સ કરી લઈશું। ઘઉંનો જ લોટ છે, અંદર મેંદાનો નથી નાખ્યો। હવે આપણે મોણ માટે તેલ લઈશું। મોણ સરખું નાખવાનું છે, એટલે પૂરીના પળ જે છે એ બધા સરસ રીતે થઈ જશે। અત્યારે મેં 5 પાવરા તેલ લીધું છે। નાસ્તા માટે બહુ જ સરસ લાગશે આ પૂરી। જો આવી રીતે આ મુઠ્ઠી વળે ને એટલું તેલ નાખવાનું છે। હવે આપણે આનો લોટ બાંધશું। પાણી નાખતું જવાનું, બાંધતું જવાનું। રોટલીનો લોટ બાંધી એનાથી થોડો કઠણ બાંધવાનો છે। તો હવે આપણા પૂરીનો લોટ બંધાઈ ગયો છે। હવે એને સાઈડમાં મૂકી દઈશું આપણે। ઘી લીધું છે, આ સ્લરી માટે આપણે બનાવશું। મેંદો નથી વાપરવાનો, આમાં ઘઉંનો જ વાપરવાનો। હવે જો આપણી આ સ્લરી બનીને તૈયાર છે। હવે આપણે પૂરી બનાવશું। આવી રીતે આપણે બધી પૂરી મોટી રોટલી જેવડી પહેલા વણી લેવાની છે। વણાઈ ગઈ છે। હવે આવી રીતે આપણે બધી લગાડી દઈશું। બીજી પૂરી આપણે રાખશું ઉપર। પાછું લગાડી દેવાનું।
હવે આને બહુ જ ટાઈટ રીતે વારવાનું છે, પોચા હાથે નથી કરવાનું. આવી રીતે કરી લેવાનું. હવે આ છરીની મદદથી આપણે એને આવી રીતે લુવા બનાવશું. બધા આવી રીતે છૂટા પાડી દેવાના. પછી પોચા હાથે આવી રીતે દબાવીને વણી લેવાના છે. અત્યારે આપણે આ 5 પડ લીધા છે. હવે એની પૂરી વણી લેશું આપણે. પોચા હાથે કરવાની છે. આવી રીતે બધી પૂરી તૈયાર કરી લેવાની, થોડીક જાડી રાખવાની. તો જો હવે આપણે આ પૂરી બધી બનાવી લીધી છે. હવે આપણે એને તળશું. હવે આપણું આ તેલ આવી ગયું છે, એમાં આપણે બધી પૂરી તળી લેશું. આવી રીતે ધીમે ધીમે નાખી અને તળી લેવાની. થોડોક ગેસ ધીમો રાખવાનો, ધીમા તાપે તળશો એમ સરસ થશે. થોડીક આને કડક જ બનાવવાની છે. પડ ના ઉખડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઘઉંનું છે એટલે મેંદો હોય તો ચોટી જાય, પણ આ ઘઉંમાં તો ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણી આ પૂરી તરાઈ ગઈ છે. હવે આપણે એને બહાર કાઢી લઈશું. આ રીતે બધી પૂરી તળી લેવાની છે. તો જો હવે ગરમા ગરમ પૂરી પડવારી આપણી બનીને તૈયાર છે. હવે એની ઉપર થોડુંક આપણે સંચર નાખશું. થોડુંક નાખવાનું. તો હવે આ બનીને તૈયાર છે. તો જો આ પૂરી ચા સાથે, કોફી સાથે, જેના સાથે ખાવી એના સાથે ખાવાની. તો આ પૂરી બનીને તૈયાર છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.